ટેટ માટે અગત્યના પ્રશ્નો અને એના જવાબ. તોમાં ભાગ 1માં આપણે જોઈએ પ્રશ્ન પહેલો. આદર્શવાદ શબ્દની ઉપસ્થિતિ કોના વિચારવાદી સિદ્ધાંતની થઈ? તો જવાબ બી પ્લેટો. પ્રશ્ન બીજું. આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ વધુ ગણે છે? જવાબ વિચાર, આદર્શ કે ભાવનું. પ્રશ્ન ત્રીજો. પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? જવાબ ભૌતિકવાદ સાથે. પ્રશ્ન ચોથો. આદર્શવાદના વિકાસમાં નીચેનામાંથી કોનો ફાળો નથી? જવાબ જ્હોન ડ્યુઈ. પ્રશ્ન પાંચમો. આદર્શવાદ નીચેનામાંથી શેના પર વધુ ભાર મૂકે છે? જવાબ આધ્યાત્મિકતા. પ્રશ્ન છઠ્ઠો. જગતની ઉત્પત્તિનું કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની આ વ્યાખ્યા કોની છે? જવાબ જે.એસ. રોસ. પ્રશ્ન 7. નીચેનામાંથી કયા તત્વચિંતકે આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી? જવાબ એરિસ્ટોટલ. પ્રશ્ન 8. નીચેનામાંથી કોને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી? જવાબ પ્રકૃતિ. પ્રશ્ન 9. જે.એસ. રોસના મતાનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે? જવાબ વ્યક્તિનો ઉત્કર્ષ. પ્રશ્ન 10. આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં કયું જગત વધુ મહત્વનું છે? જવાબ આધ્યાત્મિક જગત. પ્રશ્ન 11. સત્યમ શિવમ સુંદરમમાં કયા વાદન દર્શન થાય છે? જવાબ આદર્શવાદના. પ્રશ્ન 12. આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે? જવાબ સંસ્કૃતિ સાથે. પ્રશ્ન 13. શિક્ષણનો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્ર તથા કલંકરહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું? જવાબ ગાંધીજીએ. પ્રશ્ન 14. આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? જવાબ ગતિશીલ. પ્રશ્ન 15. આદર્શવાદ અનુસાર નીચેનામાંથી કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન આપી ન શકાય? જવાબ ગણિતને. પ્રશ્ન 16. શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? જવાબ સોક્રેટિસ. પ્રશ્ન 17. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? જવાબ પ્લેટો. પ્રશ્ન 18. પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજાવવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? જવાબ ઉપરોક્ત તમામ માનવને, માનવ મનને અને વર્તનને. પ્રશ્ન 19. કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? જવાબ પ્રકૃતિવાદ. પ્રશ્ન 20. પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? જવાબ પુસ્તક્રિયા પર. પ્રશ્ન 21. પ્રકૃતિવાદની શિક્ષણ જગતને કઈ એક મોટી ભેટ છે? જવાબ ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રશ્ન 22. પ્રકૃતિવાદ નીચેનામાંથી પૈકી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? જવાબ કથન પદ્ધતિનો. પ્રશ્ન 23. પ્રકૃતિવાદ શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? જવાબ બાળ કેન્દ્રી. પ્રશ્ન 24. પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઈ છે? જવાબ પુસ્તક્રિયા જ્ઞાનનો વિરોધ. પ્રશ્ન 25.
વ્યવહારની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઈ છે? જવાબ પેરાગ્રામેટિકોસ. પ્રશ્ન 26. વ્યવહારવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ઉપયોગિતાવાદ. પ્રશ્ન 27. વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે? જવાબ જ્ઞાનવાદી વિચારધારા. પ્રશ્ન 28. વેરાયટી ઓફ રિલિજન એક્સપિરિયન્સ પુસ્તકના લેખક કોણ છે? જવાબ વિલિયમ જેમ્સ. પ્રશ્ન 29. શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. આ વિધાન કયા તત્વચિંતકનું છે? જવાબ જ્હોન ડ્યુઈ. પ્રશ્ન 30. વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદમાં સૂચિત છે? જવાબ વ્યવહારવાદમાં. તો આ હતા 30 પ્રશ્નો. આગળ જોઈએ ભાગ બીજો પછી. થેન્ક યુ. આભાર.